ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારના 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી। વાપી, અંબાવા, યાસવડ, નેત્રંગ, કાંટીપાડા, મૂર્તિ, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી। જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। 12 ગામના ખેડૂતો મોવી, ખરાટા, કોચબાર, કાટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલીકવા, જણનાવાડી, મૌજા એ બધા ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા હતા। બીજું કે બજાર કિંમતને જંત્રી 2011 પછી કોઈ રિવ્યૂ નથી કરી। 2011 પછી કોઈ જંત્રી સરકારે રિવ્યૂ નથી કરીને જૂના ભાવ પ્રમાણે અમને આપવા જાય તો આદિવાસી ટ્રાઇબલ એરિયામાં 19 રૂપિયા જંત્રીનો ભાવ છે। 19 રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ખેડૂતોને શું મળશે? સ્ક્વેર મીટરે મળતા હોય ને જ્યારે હાઈવે ને બધું બની જાય ત્યારે પછી પ્લોટિંગ ને બધું થાય તો એ સ્ક્વેર ફૂટ પ્રમાણે ચાલે છે ને સ્ક્વેર ફૂટના ભાવ ઘણા ઉપર હોય, 2500-2700 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય। તો હું એ વિનંતી કરવા અમે બધા ખેડૂતો આવ્યા કલેક્ટરમાં કે સાહેબ આપ અમારો કઈ ભાવ સારો ભરો ને સારો ભરે તો ખેડૂતોને બીજી જગ્યા લેવાય। ટોલ નાકામાં જે જગ્યા જવાની છે તો એ ખેડૂત ખેતી વિહોણા થવાના છે। એક ખેડૂત છે તે કાટીપાડાનો ટોલ નાકામાં, તો એ જમીન બીજી જગ્યાએ આ કિંમતમાં ખરીદી પણ નહીં શકશે। એવી રીતે ઘણી ભૂલ ભરેલી છે બધી। તો સાહેબને વિનંતી કરવા માટે અમે આવેદન આપવા માટે આવેલા હતા કે સાહેબ તમે આમાં ધ્યાન આપીને કંઈ સારું મળે ને યોગ્ય કરવા મહેરબાની। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।